નમસ્કાર. આજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત તમામ મીડિયાગર અને પત્રકાર મિત્રોને હું હાર્દિક સ્વાગત કરું છું. હું મોહન લક્ષ્મણ, દીવ જિલ્લા અધ્યક્ષ તરીકે આજે આપની સમક્ષ એક એવા ગંભીર અને નારી શક્તિના અપમાનના મુદ્દા પર વાત કરવા ઉપસ્થિત રહ્યો છું, જેણે દેશની અડધી આબાદી એટલે કે આપણી માતા, બહેનો અને બેટીઓને ઘોર અપમાન કર્યું છે. આપના માધ્યમથી દેશની જનતા સમક્ષ કોંગ્રેસ અને તેમના કહેવાતા ઇન્ડી ગઠબંધનનો અસલી અને મહિલા વિરોધી ચહેરો ખુલ્લો પાડવો છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જ્યારે કેન્દ્ર સરકાર દેશની મહિલાઓના રાજકીય સશક્તિકરણ માટે એક ઐતિહાસિક પગલું ભર્યું અને લોકસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ રજૂ કર્યું, ત્યારે આખો દેશ અને દરેક મહિલા ગર્વ અનુભવી રહ્યા હતા. આ બિલનો ઉદ્દેશ્ય લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33% અનામત આપી અને દેશના નીતિ નિર્માણમાં તેની ભાગીદારી સુનિશ્ચિત કરવાની હતી. પરંતુ મને કહેતા અત્યંત દુઃખ અને ભારે ક્રોધ આવે છે કે જ્યારે દેશની મહિલાઓને તેમનો હક આપવાનો સમય આવ્યો ત્યારે કોંગ્રેસ અને તેમના ઇન્ડી ગઠબંધનના સહયોગી પક્ષોએ ભેગા મળીને જે રીતે લોકસભામાં ભારે હોબાળો મચાવ્યો, ષડયંત્ર રચીને આ બિલને પાસ ન થવા દીધું, તે લોકશાહીના ઇતિહાસમાં એક કાળો અધ્યાય છે. દેશની કરોડો મહિલાના સપનાનો આ પર લોકોએ આજે પાણી ફેરવી દીધું. આપ સૌના માધ્યમથી હું આ લોકોની બેવડી નીતિ માટે પર્દાફાશ કરું છું કે આજે એ જ કોંગ્રેસ છે કે જેણે દાયકાઓ સુધી દેશમાં રાજ કર્યું, પરંતુ મહિલાને સમાન અધિકાર આપવાની ઈચ્છા શક્તિ ક્યારેય દાખવી નહીં. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મંચ ઉપરથી સમાનતા અને મહિલા અધિકારોની મોટી મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે ખરેખર લોકસભામાં મહિલાઓને સત્તામાં ભાગીદારી આપવાની વાત આવી ત્યારે તેમણે અને તેમના ગઠબંધને આ બિલનો વિરોધ કરી અને અટકાવી દીધું. રાહુલ ગાંધીની આ બેવડી નીતિ દેશની સામે ખુલ્લી પડી ગઈ છે. વધુ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે કોંગ્રેસના પ્રિયંકા વાંદ્રા, તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી જેવા નેતાઓ કે જેઓ મહિલા પોતે હોવા છતાં તેમના પક્ષોએ આ બિલને વિરોધ કર્યો. આની પાછળનું કારણ સ્પષ્ટ છે કે તેમને ડર છે કે જો દેશની સામાન્ય નારી શક્તિ જાગૃત થઈ જાય અને સત્તાના કેન્દ્રમાં પહોંચી ગઈ તો તેમની પરિવારની દુકાન બંધ થઈ જશે. આજે વિપક્ષોએ એક થઈને આ બિલને લોકસભામાં અટકાવી દીધું હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી શાંત બેસવાની નથી અને નારી શક્તિના માન સન્માન અને હક માટે હંમેશા તેમના સાથે રહેશે. હું જિલ્લા અધ્યક્ષ તરીકે મારી પાર્ટી અને જિલ્લાના તમામ જનતા વતી કોંગ્રેસના રાહુલ ગાંધી, પ્રિયંકા વાંદ્રા, તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને સમગ્ર ઇન્ડી ગઠબંધનની આ નીચલી કક્ષાની રાજનીતિ અને મહિલાઓના હક છીનવવાની માનસિકતાની કડક શબ્દોમાં હું નિંદા કરું છું. આજે આખા દેશની મહિલાઓ આજે વિપક્ષની નેતાઓની અસલી ચહેરો બરાબર જોઈ રહી છે. આવતા દિવસોના અંદરમાં ચૂંટણીમાં દેશની નારી શક્તિ આ મહિલા વિરોધી ગઠબંધનને એવો જડબતોડ જવાબ આપશે અને એવો પાઠ ભણાવશે કે તેઓ ભવિષ્યમાં ક્યારેય દેશના વિકાસ અને મહિલાનો અધિકારની આડે આવવાની હિંમત નહીં કરે. તમારા માધ્યમથી હું જિલ્લાની અને દેશની દરેક મહિલાને અપીલ કરું છું કે આ લોકોના ષડયંત્રને ઓળખે અને તેમને આવનારી ચૂંટણીમાં તેમને યોગ્ય જગ્યા બતાવે. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.